તમે ક્યારેય બનાવીને તેની સતી સતી રેસીપી છે અને તે છે તે આપણે બનાવવાના છે. તે સીબા ઢોકળી બનાવવાના છે, કેમ કે તે ઓછા પ્રમાણમાં બધાને આવડતી હોય છે. તો તે એકદમ સરળ રીતે હું તમને બતાવવાની છે, જેથી કરીને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો તમને આ વિડીયો કેવો લાગે છે. આજે આપણે છે તે સીબા ઢોકળી બનાવવાના છે. તો સીબા ઢોકળી બનાવવા માટે અહીં આપણે છે તે ચણાનો લોટ લીધો છે 1 કપ. તો અહીં આપણે છે તે 1 કપ ચણાનો લોટ નાખી દઈએ અને તેની સાથે ક્યાં ક્યાં મસાલા નાખવા તે હું તમને બતાવવાની છું. તો તેના માટે થઈને હવે આપણે છે તેની અંદર આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું. આ રીતે 1/2 ચમચી જેટલું મીઠું નાખ્યું છે અને તેની અંદર હવે આપણે છે તે હિંગ નાખવાની છે. હિંગ નાખવાથી આપણા છે તે સીબા ઢોકળી છે તે આસાનીથી છે તે પચી શકે, એટલા માટે થઈને આપણે છે તે હિંગ નાખી દીધી છે 1/2 ચમચી જેટલી. અને હિંગ નાખ્યા બાદ હવે તેની અંદર આપણે છે તેને હળદર નાખવાની છે. હળદર પણ આપણે છે તે 1/2 ચમચી જેટલી નાખી દઈએ આ રીતે. અને હળદર નાખ્યા બાદ હવે છે તેની અંદર આપણે છે તે લાલ મરચું નાખવાનું છે. તો લાલ મરચું છે તે પણ આપણે નાખી દઈશું, કેમ કે જે મુજબ તમે તીખાશ ખાતા હોય છો તે મુજબ તમે લાલ મરચું પણ તમે નાખી શકો છો. તો અહીં આપણે છે તે લાલ મરચું છે તે 1/2 ચમચી જેટલું નાખી દઈશું આ રીતે. લાલ મરચું નાખ્યા બાદ હવે તેની અંદર આપણે છે તે મરચાં છે તે કટ કરી લીધા છે તેને આપણે નાખી દઈશું આ રીતે. અને મરચાં નાખ્યા બાદ તેની અંદર હવે આપણે છે તે લીંબુ નાખવાના છે આ રીતના, કેમ કે આપણે ખટ મીઠી છે તે બનાવવાના છે સીબા ઢોકળી, એટલા માટે થઈને. અને આ છે હવે આપણે છે તે લીંબુને નાખ્યા બાદ હવે તેની અંદર આપણે છે તે નાખવાના છે તે છે તે આપણે છે તે લીલા ધાણા લીધા છે તે નાખી દઈશું આ રીતે. અને લીલા ધાણા નાખ્યા બાદ તેને આપણે છે તે તેની અંદર આપણે 1 ચમચી જેટલી આપણે છે તે ખાંડ નાખવાની છે, કેમ કે આપણે ખટ મીઠી છે તે સીબા ઢોકળી બનાવવાની છે, એટલા માટે થઈને અહીં આપણે છે તે મોટી 1 ચમચી જેટલી આપણે ખાંડ નાખી દઈએ. અને હવે તેને છે તે સારી રીતના મિક્સ કરી લઈશું આ રીતે બધા મસાલાને. અને પછી જ તેની અંદર આપણે છે તે પાણી નાખવાનું છે, કેમ કે આ ઢોકળી છે તે વિસરતી જતી વાનગી છે, એટલે છે તો આ છે તે ઢોકળી કોઈને આવડતી ન હોય સીબા ઢોકળી, એટલા માટે થઈને. હવે તેની અંદર આપણે પાણી નાખી દઈશું. પાણી નાખવું એ ખાસ ધ્યાન રાખવું, કેમ કે બહુ ઢીલું ન થઈ જાય, એટલા માટે થઈને. તેને આપણે આ રીતના આપણે છે તે થોડું થોડું પાણી નાખતું જવાનું અને છે તેને આપણે લોટ સાથે મિક્સ કરતું જવાનું પાણીને, એક સાથે નહીં નાખી દેવાનું, નકર છે તે ઢીલું થઈ જાય છે. આ રીતના આવે છે તેને સારી રીતે મિક્સ કરી લેશું. અહીં તમે જોઈ શકો છો કે સરસ મસાલું છે તે મિક્સ થઈ ગયું છે. અને લોટ છે તે આ રીતનો જ રાખવાનો, કેમ કે આપણે હાથમાં લઈ આપણે ચમચીમાં લઈને પાડીએ છીએ તો નીચે નથી પડતો એવો. ને હવે તેને આપણે છે કે અહીં આપણે હવે તેને સારી રીતના મિક્સ થઈ ગયો લોટ મસાલા સાથે. તો તેને આપણે છે તો અહીંયા એક આપણે પ્લેટ લીધી છે, મતલબ કે થાળી અથવા સીબું કોઈ પણ વસ્તુ લઈ શકો છો. અને તેની અંદર આપણે તેલ લગાવી દીધું છે. હવે તેની અંદર આપણે છે તે નાખી દેવાનો છે આપણે લોટ આ રીતે. હવે છે તેને આપણે છે તે સરસ મજાનો છે તે ફેલાવી દેવાનું આ રીતે. અને તમે છે તે કોઈ પણ વસ્તુની મદદથી છે તેને ફેલાવી શકો છો, પણ એ ખાસ ધ્યાન રાખો કે તેને આપણે છે તે જાડું નથી રાખવાનો. ફેલાવતી વખતે છે તે પતલો જ ફેલાવવાનો બને એટલો, એટલે છે તે આપણી ઢોકળી છે તે એકદમ સરસ મજાની જ બને. આ રીતના આપણે છે તે તેને નાસ્તામાં પણ આપણે ખાઈ શકીએ છીએ આ સીબા ઢોકળીને. હવે તમે જોઈ શકો છો કે આપણે છે તે સરસ મસાલું છે તો આપણે છે તે ખીરું છે તે ફેલાવી દીધું છે એકદમ પતલી સાઈઝનું. તો હવે છે તો આપણે પાણી ગરમ થવા મૂકી દઈએ એક તપેલી. અહીં તમે જોઈ શકો છો કે આપણું પાણી છે તે એકદમ ઉકળી ગયું છે. તો હવે છે તે તેની અંદર જ આપણે છે તે આ રીતના અહીં આપણે છે તે નાખેલી છે થાળીમાં અંદર આપણે જે લોટ તેને આપણે છે તે આ રીતના જ આપણે છે તે પલટાવીને જ આપણે મૂકી દેવાનું છે આ રીતના. અને હવે છે તેને આપણે 2 થી 3 મિનિટ માટે થઈને તેને ચડવા દઈશું. હવે આપણે 2 થી 3 મિનિટ થઈ ગઈ છે, તો હવે આપણે છે તે ગેસને આપણે ઓફ કરી દઈશું અને હવે છે તેને આપણે નીચે ઉતારી લઈએ
આ રીતના કોઈ પણ કપડુંથી પકડવાની, જેથી કરીને વરાળ છે તે આપણા હાથમાં ન લાગે એટલા માટે થઈને. અને તમે જોઈ શકો છો, તેને આપણે નીચે ઉતારી લઈએ. અહીં તમે જોઈ શકો છો કે આપણે છે તે હાથમાં નથી છોટો, નીચે ઉતાર્યા બાદ ને એકદમ ઠંડુ પણ થઈ ગયું છે. તો હવે છે તેની ઉપર આપણે છે તે તેલ લગાવી દઈશું આ રીતે. કેમ કે એકદમ છે તે તેલ લગાવીએ છીએ એટલે એકદમ ક્રિસ્પી એવો આપણો છે તે નાસ્તો છે સરસ મજાનો બની જાય છે, સોફ્ટ એવો. ને આ રીતનો નાસ્તો છે તે બાળકોને નાસ્તા બોક્સમાં પણ તમે દઈ શકો છો. આ રીતના તેલ લગાવી દીધું છે. ને હવે છે તેની અંદર આપણે છે તો અહીં આપણે છે તો તમે લાલ મરચું પણ છાંટી શકો છો, પરંતુ આપણે છે બધી મસાલો નાખેલો છે એટલા માટે થઈને અહીં આપણે છાટ મસાલો આવે છે તે નાખી દઈશું. એટલે છે તે એકદમ ટેસ્ટી એવો છે તો આપણો ખટ મીઠો આપણો નાસ્તો બની રેડી થાય એટલા માટે થઈને આ રીતે. આની જગ્યાએ છે તો હું અહીં ચાટ મસાલો નાખું છું, તેની જગ્યાએ તમે છે તે અહીં છે તે જંજીરા આવે છે તેનો પણ તમે યુઝ કરી શકો છો. કેમ કે ચાટ મસાલો હજી ન મળે તો જંજીરા છે તે આસાનીથી છે તે મળી જતી હોય છે દુકાનોએ. આ રીતે અહીં તમે જોઈ શકો છો કે બધો મસાલો છે તે લાગી ગયો છે. તો હવે છે તેને આપણે કટ કરી નાખશું છરીની મદદથી આ રીતે. મોટા કાફામાં આપણે છે તે આ રીતના આપણે મોટા મોટા છે તે આપણે કટ કરી દઈએ. હવે આપણે છે તેને નીચે આપણે છે ઉતારવાનું છે, કઈ રીતના આપણે ઉખાડવું તે હું તમને બતાવું છું. હવે તેને આપણે છે તે આ રીતના આપણે છે તે શરીરની મદદથી છે તેને આપણે છે તે બહાર કાઢી લેવાના છે આ રીતના કરીને. કેમ કે આની જગ્યાએ તમે છે તે તવીથાનો યુઝ કરી શકો છો. તવીથાથી છે તે આસાનીથી છે તે બહાર નીકળી શકે છે આ રીતે. ને એકદમ ટેસ્ટી એવો આપણો નાસ્તો બને છે. અહીં તમે જોઈ શકો છો એકદમ પતલા લેવલની અંદર જ આપણો છે તે નાસ્તો બની રેડી થઈ ગયો છે કે જોતાં જ આપણે છે તે ખાવાનું મન થઈ જાય છે. તો અહીં તેને આપણે છે તે એક પ્લેટમાં કાઢી લઈશું. તેને આપણે છે તે આ રીતના આપણે છે તે બધા છે તે કાઢી લઈએ આ રીતે. કેમ કે આ નાસ્તો છે તે એકદમ ટેસ્ટી અને ચટપટો જ બને છે. તે છે તે આપણી છે તે થાળીમાં એ સોટતું નથી ને આસાનીથી છે તે બહાર નીકળી જાય છે આ રીતે. તમે જોઈ શકો છો. હવે તેને આપણે આ રીતના છે તે એક પ્લેટમાં કાઢી લીધું છે. અને તમે જોઈ શકો કેવો સરસ મજાનું આપણે છે તે સીબા ઢોકળી બનીને રેડી થઈ ગઈ છે. અને તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો તમને આ વિડીયો કેવો લાગે છે તે. અને આ રીતના તમે બાળકોને આપો છો તો જોતાં જ ખાવા માંડી જશે. અને આવા નાસ્તો છે બાળકોને નાસ્તા બોક્સમાં પણ તમે દઈ શકો છો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.